આજે આપણે જોઈશું કેમી ઓસ્મોટિક સિદ્ધાંત. લખીશું અહીં આગળ કેમી ઓસ્મોટિક સિદ્ધાંત. તો સમજી લઈએ આનો મીનિંગ શું થશે. કેમી મતલબ રાસાયણિક, જે કેમી ફોર કેમિકલ તરફ એટલે કે રાસાયણિક આવશે. ઓસ્મોટિક મતલબ આશ્રુતિ, બરાબર છે, એટલે કે રાસાયણિક આશ્રુતિ મારફતેનો સિદ્ધાંત છે ને આપણે કેમી ઓસ્મોટિક કહીશું. આની અંદર શું હશે કે જે અહીંયા આગળ 2H+ જે છે, બરાબર, બે હાઇડ્રોજન જે છે કે જે આપણે ટીસી ચક્રમાં જોઈ ગયા છે કે જે પણ હાઇડ્રોજન ઉત્પન્ન થાય છે કે જે ક્યાં હતું, કણાભ સૂત્રના આધારકમાં હતા. ઓકે, એટલે આપણે જોઈએ, સમજો કે આપણી પાસે આ કોઈ તંત્ર છે, બરાબર છે. આ શું જોઈશું કે આ કણાભ સૂત્રનું અંતઃપટલનો વિસ્તાર છે એટલે જેને આપણે ક્રિસ્ટી પટલ પણ કહીશું, રાઈટ. એનો આ બહારનો ભાગ છે, બરાબર, એને આપણે કહીશું આધારક વિસ્તાર, બરાબર છે. હવે શું થશે, જો સિમ્પલ વસ્તુ છે કે 2H+ જે છે, 2H+ જે છે એમને આ અંતઃપટલમાં પ્રવેશ કરાવવાના છે. આ 2H+ કેમ પસાર કરવાના છે? કારણ કે તે શું કરશે તો કે ATPase જે છે, ATPase ને સક્રિય કરે છે અને ATP નું નિર્માણ થાય છે. 2H+ જે છે એ ATPase ને સક્રિય કરે છે અને ATP નું નિર્માણ થાય છે. બીજું એવું પણ કહી શકાય કે જે આપણે આગળ જોઈ ગયા હતા કે ભાઈ જે NADH+, FADH+ કે જે આપણે કાલે TCA ચક્રમાં જે ઉત્પન્ન થયા હતા, આ જે NADH+ જે છે એનું ઓક્સિડેશન કરાવવાથી, આ FADH છે એનું રિડક્શન કરવાથી, ફરીથી NADH છે એનું ઓક્સિડેશન કરાવવાથી, FADH છે એનું રિડક્શન કરવાથી ઇલેક્ટ્રોન મુક્ત થાય છે. આ ઇલેક્ટ્રોન મુક્ત થાય છે અને જે ઇલેક્ટ્રોનનું વહન જે છે એની સાથે બે ઇલેક્ટ્રોન સાથે 2H+ જે છે એ વહન પામે છે, એટલે કે બંને જોડાય છે, રાઈટ. અને શું કરે છે, ATPase ને સક્રિય કરે છે અને શું કરશે, ATP ના અણુનું નિર્માણ કરે છે. ફરી એકવાર જોઈએ, કેમી ઓસ્મોટિક સિદ્ધાંત જે છે એટલે કે રાસાયણિક આશ્રુતિનો સિદ્ધાંત જે છે, એટલે અહીંયા રાસાયણિક સ્વરૂપે 2H+ જે છે એમનું વહન કરાવવાનું છે. આખી પ્રક્રિયા જે છે કણાભ સૂત્રમાં થાય છે. અહીંયા જોઈએ તો કણાભ સૂત્રના બે વિસ્તારની વાત કરી છે. એક તો અંતઃપટલનો વિસ્તાર કે જેને આપણે ક્રિસ્ટલ તરીકે ઓળખાવીએ છીએ અને અંતઃપટલનો બહારનો કે જેને કહીશું આપણે આધારક. આપણે જોઈ દીધી પહેલા, આ છે આપણું કણાભ સૂત્ર, રાઈટ. કે જેની અંદર ઓકે, આ જે વિસ્તાર છે એ છે આધારક વિસ્તાર કે જ્યાં આગળ TCA ચક્ર થયું હતું, રાઈટ. આ જે છે એ છે અંતઃપટલનો વિસ્તાર કે જેને આપણે ક્રિસ્ટી પટલ પણ કહીશું, રાઈટ. આ એનું જે છે એનું શું કહેવાય, કોષરસ પટલ કહેવાશે, એટલે કે ક્રિસ્ટી પટલનું જે આવરણ કહેવાશે, રાઈટ. આપણે શું કરવાનું છે, અહીંયા જે 2H+ છે એને આપણે આ પટલમાંથી અંદર પ્રવેશ કરાવવાનો છે. અંદર પ્રવેશ કરશે તો જ ATPase જે છે એ સક્રિય બનશે. થાય છે શું ખરેખર તો કે આ જે અંતઃપટલ જે છે, જે આટલો વિસ્તાર જે છે મેં પહોળો કરી બતાવ્યો છે, આ અંતઃપટલ જે છે એની અંદર જે ATPase જે છે, રાઈટ, આ ATPase જે છે એ ગોઠવાયેલો છે. ATPase જે છે એ અહીંયા આગળ ગોઠવાયેલો છે. સપોઝ આ છે ATPase,
જે અંતઃપટલમાં મૂકેલો હોય છે, બરાબર. આ એનો F0 વિસ્તાર છે, આ એનો F1 વિસ્તાર છે. અહીંયા જોઈએ કે ATPase જે છે એ F0 અને F1 વિસ્તાર ધરાવે છે. આ F0 વિસ્તાર જે છે એ પટલમાં આવેલો છે, જ્યારે આ જે વિસ્તાર છે પટલની અંદરની બાજુએ, એટલે કે આ વિસ્તારમાં આવેલો છે. આ પ્રમાણે ATPase જે છે આ પ્રમાણે ગોઠવાયેલો છે, રાઈટ. હવે શું થશે તો કે આ F0 વિસ્તાર જે છે એ શું કરે છે તો કે અંતર્ગત પ્રોટીન સંકુલનું નિર્માણ કરે છે, અંતર્ગત પ્રોટીન સંકુલનું નિર્માણ કરે છે. જ્યારે F જે છે એ પરિઘમય પ્રોટીન સંકુલનું નિર્માણ કરે છે, રાઈટ. F0 પણ જે છે અંતર્ગત પ્રોટીન સંકુલનું નિર્માણ કરે છે, જ્યારે F1 વિસ્તાર જે છે એ પરિઘમય પ્રોટીન સંકુલનું નિર્માણ કરે છે. હવે શું થશે કે આ F0 વિસ્તાર જે છે એ 2H+ ને આ 2H+ આયનને શું કરશે, માર્ગ જવા માટે પ્રવેશવાનો માર્ગ બનાવે છે, પ્રવેશ માટેનો માર્ગ બનાવે છે. અને શું કરશે, પોતાની અંદરથી આ 2H+ આયનને પસાર થવા દેશે, રાઈટ. F0 માંથી પસાર થઈને તે F1 તરફ આગળ વધે છે 2H+, બરાબર. જ્યારે 2H+ F1 તરફ આગળ વધે છે ત્યારે જે ADP જે છે એ ફોસ્ફેટ જે છે અકાર્બનિક ફોસ્ફેટને ગ્રહણ કરે છે અને ATP માં ફેરવાય છે. આમ ATP ના અણુનું નિર્માણ થાય છે. ફરી જોઈશું કે કેમી ઓસ્મોટિક સિદ્ધાંત જે છે એ શેની માટે છે તો કે રાસાયણિક આક્ષણ સિદ્ધાંત દર્શાવે છે. આમાં 2H+ આયન જે છે એમને કણાસૂત્રના અંતઃપટલમાં પ્રવેશ કરાવવાનો છે. કેમ જરૂરી છે તો કે 2H+ જે છે એ ATPase સક્રિય કરે છે. ATPase સક્રિય થશે તો જ ATP નું નિર્માણ થશે, પરંતુ 2H+ આયન જે છે અંતઃપટલના જે પટલ છે એમાં સહેલાઈથી પસાર થઈ શકતો નથી, માટે આયન માર્ગની જરૂર પડે છે. હવે ATPase જે છે, બરાબર, કે જે અંતઃપટલમાં ગોઠવાય તેના બે ભાગ છે, F0 વિસ્તાર અને F1 વિસ્તાર. જે F0 વિસ્તાર જે છે પટલની અંદર આવેલો છે તે અંતર્ગત પ્રોટીન સંકુલ બનાવે છે, જ્યારે F1 વિસ્તાર જે છે એ ક્યાં આવેલો છે, પરિઘમય પ્રોટીન સંકુલ બનાવે છે અને પટલની અંદરની બાજુ બોલું છું. આ પટલની બહારની બાજુ કહેવાશે, પટલની અંદરની બાજુ કહેવાશે. જ્યારે 2H+ આયન TCA ચક્ર દ્વારા જે ઉત્પન્ન થયેલો 2H+ આયન જ્યારે ક્યાંથી આધારકમાંથી અંતઃપટલમાં પ્રવેશે ત્યારે, બરાબર, તેને F0 વિસ્તાર જે છે એને માર્ગ બનાવી આપે છે અને એમાંથી પસાર થવા દે છે અને F1 તરફ એનો માર્ગ દર્શાવે છે, એટલે કે F0 થી F1 તરફ 2H+ આયન આગળ વધે છે. જ્યારે F1 તરફ પહોંચે છે ત્યારે શું થશે તો કે ADP જે છે એ એડિનોસાઇન ડાયફોસ્ફેટ જે છે એ અકાર્બનિક ફોસ્ફેટને ગ્રહણ કરે છે અને ATP બનાવે છે, એટલે કે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટનું નિર્માણ કરે છે. ટૂંકમાં અહીંયા કેમી ઓસ્મોટિક સિદ્ધાંત જે છે એ ATP સર્જનની થિયરી આપે છે કે કઈ રીતે તો કે ADP નો અણુ એક ફોસ્ફેટને, એટલે કે અકાર્બનિક ફોસ્ફેટને ગ્રહણ કરીને શું બનાવશે, ATP બનાવે છે. ક્યારે આવું થશે કે જ્યારે તે 2H+ આયન ગ્રહણ કરશે. 2H આયન પ્લસ ક્યારે ગ્રહણ થશે કે જે આધારકમાં છે તો કે ATPase ઉત્સેચક દ્વારા. ATPase ના બે વિસ્તાર છે, F0 વિસ્તાર અને F1. F0 જે છે એ 2H+ આયનને માર્ગ કરી આપે છે અને F1 તરફ એને આગળ વધારે છે. ત્યારે શું થશે તો કે આપણે શું કહેવાય, અકાર્બનિક ફોસ્ફેટ જે છે ADP સાથે જોડાશે અને શું બનાવશે, ATP નું નિર્માણ કરે છે. આમ કણાસૂત્રની અંદર ATP નું નિર્માણ થાય છે. આ જે ઉર્જા ઉત્પન્ન થાય છે એ ATP સ્વરૂપે સંગ્રહ પામે છે
રાઈટ. હવે વાત કરીશું આપણે શ્વસન સંતુલન ચાર્ટ. આમાં શું કહેવા માંગે છે કે જે પણ શ્વસનની ક્રિયા થઈ, રાઈટ, આખા ચેપ્ટરમાં જોયું આપણે મુખ્ય 3 ક્રિયા જોઈ લીધી, ગ્લાયકોલિસિસ, TCA ચક્ર અને ETS એટલે કે ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ. જે NADH2 અને FADH2 જે છે TCA માં જે બને છે એમાંથી જે પ્રમાણે ઇલેક્ટ્રોન મુક્ત થાય છે અને જોઈએ કે એક NADH2 નો અણુ જે છે 3 ATP નું નિર્માણ કરે છે, જ્યારે એક FADH2 નો અણુ જે છે એ 2 ATP નું નિર્માણ કરે છે, રાઈટ. ટૂંકમાં આ જે પ્રમાણે પ્રક્રિયા 3 થઈ અને સંપૂર્ણ અવસ્થામાં ગ્લુકોઝના અણુનું જે ઓક્સિડેશન થાય છે અને અંતે આપણને ATP મળે છે, એની ગણતરી સીધી ન કરી શકાય. એની માટે શું લખ્યું છે કે ગ્લુકોઝના અણુનું સંપૂર્ણ ઓક્સિડેશનથી ઉત્પન્ન થતા ATPની ગણતરી કરવામાં આવે છે. ઓકે, નિશ્ચિત સંકલ્પનાને આધારે, ચોક્કસ સંકલ્પનાઓને આધારે એની ગણતરી કરવામાં આવે છે. જોઈ લઈએ પહેલા તો કે આ એક ક્રમિક સુવ્યવસ્થિત પરિપથ છે. શ્વસન કેવું છે? એ કેવું છે? ક્રમિક છે, સુવ્યવસ્થિત છે, પરિપથ છે. આપણે જોયું કે ગ્લુકોઝ અણુ જે છે એની શરૂઆત, પહેલો તબક્કો જે જોયો ગ્લાયકોલિસિસથી શરૂઆત થાય છે, ત્યારબાદ તે TCA ચક્રમાં બને છે અને તેને આગળ પછી તે ETS મારફતે છેલ્લે ATPના અણુનું નિર્માણ થાય છે, રાઈટ. પછી શું આવશે? જોયું કે ગ્લાયકોલિસિસ થશે, પછી આપણે અહીંયા પાયરુવિક એસિડ મળે છે જે TCA માં જશે અને એમાંથી NADH2 અને FADH2 જે થાય છે એ ETS માં પ્રવેશ કરે છે અને અંતે શું કરે છે? ATP નું નિર્માણ કરે છે, રાઈટ. એટલે શું કહી શકાય? આ એક ક્રમિક સુવ્યવસ્થિત પરિપથ છે, એટલે કે એક પછી એક ક્રમિક પ્રક્રિયાઓ ચાલે છે, રાઈટ. ગ્લાયકોલિસિસમાં ઉત્પન્ન થયેલો NADH કણાભ સૂત્રમાં આવે છે. એટલે શું કીધું કે ગ્લાયકોલિસિસની અંદર પણ આપણને NADH2 જે છે એનો અણુ ઉત્પન્ન થાય છે, જે ક્યાં આવશે હવે? કારણ કે ગ્લાયકોલિસિસ પ્રક્રિયા જે હતી એ કોષ રસમાં થઈ હતી, ત્યાંથી તે ક્યાં આવશે? કણાભ સૂત્રમાં આવે છે. હવે એનું ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન થશે, એટલે કે એમાંથી ઊર્જા બનાવવામાં, એટલે કે એમાંથી ATPના નિર્માણની પ્રક્રિયા જે થાય છે ETSમાં, એ પ્રક્રિયામાં ભાગ લે છે. એટલે કે ગ્લાયકોલિસિસમાં ઉત્પન્ન થયેલો NADH જે છે એ કણાભ સૂત્રમાં પ્રવેશે છે, જ્યારે એનું ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન થશે, રાઈટ. ત્યારબાદ શું હશે? બધા પરિપથ એક પછી એક નહીં પરંતુ એક સાથે કાર્ય કરે છે. આપણે જોઈએ છીએ ક્રમિક જે પણ સંયોજન બને છે નેક્સ્ટમાં ભાગ લે છે, પરંતુ જ્યારે ગ્લાયકોલિસિસ ચાલતું હોય તો એ દરમિયાન જે TCA ચક્ર છે એ પણ પોતાનું કાર્ય કરતું હશે અને એ પ્રમાણે ETS છે એ પણ પોતાનું કાર્ય ચાલુ રાખે છે. આમ જે પણ પરિપથ ભલે ક્રમિક રહે, ઓકે, એમાં જે મધ્યસ્થી સંયોજનો બને છે, જેમ કે ગ્લાયકોલિસિસ અંતે આપણને પાયરુવિક એસિડ મળે છે કે જે TCA એ માટે જરૂરી છે, ઓકે. એટલે આમ શું છે કે ચક્ર ક્રમિક ચાલે છે પરંતુ એક સાથે પણ ચાલતા હોય છે. રાહ ના જોવે કે પાયરુવિક એસિડ આવશે તો આગળ શું, આગળનો જે પાયરુવિક એસિડ હોય એના દ્વારા તે આગળના જે કાર્યો છે સતત ચાલતા જોવા મળે છે, રાઈટ. પછી આવશે પરિપથમાં પ્રક્રિયકની આવશ્યકતા મુજબ તેઓ ક્યાં આવશે? અંદર પણ આવી શકે છે અને બહાર પણ જઈ શકે છે. જેમ જેમ પ્રક્રિયકની જરૂર પડશે તેમ તેમ પ્રક્રિયક જે છે પ્રક્રિયામાં ભાગ પણ લેશે અને જરૂર પડે તો તે બહાર પણ જઈ શકે છે, રાઈટ. કારણ કે બધી પ્રક્રિયાઓ જે છે એક સાથે ચાલે છે. પછી આવશે શ્વસન દરમિયાન ગ્લુકોઝના એક અણુમાંથી કુલ 38 ATP નું નિર્માણ થાય છે, એટલે કે એક જ અણુ જે છે એ કુલ 38 અણુ ATPના બનાવે છે. ફરીથી જોઈએ તો ગ્લુકોઝના અણુનું સંપૂર્ણ ઓક્સિડેશન કરવા માટે એક નિશ્ચિત પરિપથ જોવામાં આવે છે, એમાં ATPની ગણતરી કરવા માટે એક નિશ્ચિત સંકલ્પનાઓને આધારે કરવામાં આવે છે. આ બધી શ્વસનની પ્રક્રિયા જે છે એ ક્રમિક છે, સુવ્યવસ્થિત છે, સુવ્યવસ્થિત પરિપથ દર્શાવે છે, એટલે કે એક પછી ક્રમિક પ્રક્રિયાઓ ચાલતી રહે છે. જેમ કે ગ્લાયકોલિસિસ શરૂઆત થાય છે, ત્યારબાદ TCA ચક્ર થાય છે અને ETSમાં તેનો પ્રવેશ થાય છે અને અંતે ઊર્જા મુક્ત થાય છે, રાઈટ. ગ્લાયકોલિસિસમાં ઉત્પન્ન થયેલો જે NADH છે અને ગ્લાયકોલિસિસની પ્રક્રિયા જેવી છે કે જે કોષ રસમાં થઈ હતી, બાકી આ બંને પ્રક્રિયા જે છે એ ક્યાં થાય છે? તો કે અહીંયા જોઈએ આપણે આજે થશે કોષ રસમાં, કોષ રસમાં TCA જે છે કણાભ સૂત્રના ક્યાં થશે? આધારકમાં. ETS જે છે એ કણાભ સૂત્રના
અંતઃપટલમાં અથવા તો શું કહી શકાય ક્રિસ્ટી પટલમાં, રાઈટ? ઓકે, એટલે આ બંને પ્રક્રિયા જે છે કણાસૂત્રમાં થાય છે તે ગ્લાયકોલિસિસની પ્રક્રિયાને અંતે આપણને NADH એક મળે છે કે જે હવે ક્યાં કણાસૂત્રમાં પ્રવેશ કરે છે કે જ્યાં તેનું ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન થશે, રાઈટ? બધા જ પરિબળ એક પછી એક નહીં પરંતુ એક સાથે ચાલતા જોવા મળે છે. પછી શું હશે કે પરિપથમાં પ્રક્રિયા જે છે પોતાની આવશ્યકતા મુજબ અંદર પ્રવેશી પણ શકે છે અને બહાર જઈ પણ શકે છે. આખી શ્વસનની પ્રક્રિયા દરમિયાન ગ્લુકોઝના એક અણુમાંથી 38 એટીપીના અણુ નિર્માણ થાય છે. ચલો ગણતરી જોઈ લઈશું આપણે. કોઈ યાદ રાખવાનું છે કે એક NADH2 નો અણુ 3 એટીપી બનાવે, એક NADH2 નો અણુ 3 એટીપી બનાવે. એ જ રીતે એક FADH2 નો અણુ 2 એટીપી બનાવે છે. એટલે આપણે યાદ રાખવાનું છે કે જ્યાં જ્યાં NADH2 આપણને મળ્યા હતા એના બરાબર આપણે 3 એટીપી ગણીશું. FADH2 જ્યાં મળે છે એના બરાબર આપણે 2 એટીપી ગણીશું. જોઈ લઈએ પહેલા ગ્લાયકોલિસિસની પ્રક્રિયા જે છે આપણે જોયું કે 2 એટીપી વપરાયા હતા અને સામે આપણને કુલ 4 એટીપી બન્યા હતા. ઓકે, 2 એટીપી વપરાયા હતા, 4 એટીપી બને છે એટલે કુલ જે આપણને ચોખ્ખો નફો મળશે એ 2 એટીપી મળે છે, રાઈટ? આ ઉપરાંત જે ગ્લાયકોલિસિસ પ્રક્રિયામાં 2 NADH2 પણ મળે છે. હવે આપણે વાત થઈ કે એક NADH2 3 એટીપી બનાવે તો 2 કેટલા બનાવશે? 6 બનાવશે. એટલે 2 અને 6 કુલ આપણને ગ્લાયકોલિસિસની અંતે 8 એટીપી મળે છે. એટલે લખીશું આપણે ગ્લાયકોલિસિસની ક્રિયાને અંતે આપણને 8 એટીપી પ્રાપ્ત થાય છે. ફરી જોઈશું કે 2 એટીપી વપરાયા હતા, 4 બન્યા હતા એટલે કુલ નફો જોવામાં આવે તો 2 એટીપી આપણને પ્રાપ્ત થાય છે, રાઈટ? અને એક NADH2 જે છે 3 એટીપી બનાવતું હોય તો 2 NADH2 જે છે કુલ 6 એટીપી નિર્માણ કરશે. એટલે કે 6 અને 2 નો સરવાળો કરવામાં આવે તો આપણને ગ્લાયકોલિસિસને અંતે કુલ 8 એટીપી પ્રાપ્ત થશે, રાઈટ? નેક્સ્ટ જે હતું તબક્કો એને આપણે TCA ચક્ર કહીશું કે જેની અંદર આલ્ફા કીટોગ્લુટારિક એસિડ માંથી જ્યારે આ આલ્ફા કીટોગ્લુટારિક એસિડ જે છે એમાંથી જ્યારે સક્સિનિક એસિડ બને છે ત્યારે એક GTP નો અણુ એક GDP નો અણુ GDP માં ફેરવાય છે. તમે જોયો હશે GTP નો અણુ GDP માં ફેરવાય છે એટલે કે એક ATP નિર્માણ થાય છે. અને આપણે વાત કરી હતી કે આ ચક્ર 2 વાર ચાલે, TCA ચક્ર 2 વાર ચાલે એટલે આપણને 2 ATP મળશે. એટલે અહીંયા આપણને 2 ATP પ્રાપ્ત થાય છે, રાઈટ? બીજું કે TCA ચક્ર દરમિયાન આપણને 4 NADH2 અને એક FADH2 મળે છે. આ બંને જે છે ETS માં પ્રવેશ કરે છે એટલે એની ગણતરી આપણે ત્યાં કરીશું. આ બંને જે છે આપણે વાત કરી કે 2 વાર ફરશે, ચક્ર 2 વાર ફરે છે. અહીંયા એક ATP મળ્યું, ચક્ર 2 વાર ફરે તો આપણને 2 ATP મળશે. એ જ પ્રમાણે અહીંયા 4 NADH2 એક વાર મળે તો 2 વાર આપણને કેટલા મળશે? 8 મળશે. એ જ પ્રમાણે એક FADH2 એક વાર મળે તો 2 વાર 2 મળશે. હવે જોઈ લઈએ ETS જે છે અહીંયા આની ગણતરી બતાવેલી છે કે એક NADH2 3 એટીપી તો 4 કેટલા? 12 એટીપી બનાવશે, રાઈટ? એટલે અહીંયા લખી દઈશું આપણે TCA માં કુલ આપણને 2 એટીપી પ્રાપ્ત થાય છે. સમજો 8 ને 2 10 થયા અત્યાર સુધીમાં, બરાબર? 4 NADH2 છે તો એક 3 એટીપી બનાવે, 4 કેટલા બનાવે? 4 તરી 12. એક પ્રમાણે એક FADH2 2 એટીપી બનાવે તો અહીંયા શું બનશે? 2 એટીપી. કુલ થયા 14 એટીપી. આપણે વાત કરી કે ચક્ર 2 વાર ફરે છે એટલે 14 દુ 28 થયા એટલે આપણને અહીંયા કુલ 28 એટીપી મળે છે. એટલે લખીશું આપણે ETS માં આપણને કુલ 28 એટીપી મળે છે. 28 ને 2 30, 30 ને 8 38. આમ કુલ આપણને 38 એટીપી નું નિર્માણ થાય છે. ફરી ધ્યાન આપો કે એક NADH2 નો અણુ જે છે 3 એટીપી બનાવે, એક FADH2 નો અણુ જે છે 2 એટીપી બનાવે છે. તમારે આપણે મગજમાં ધ્યાન રાખવાનું છે. પહેલા જોઈએ ગ્લાયકોલિસિસમાં 2 એટીપી વપરાયા હતા, સામે 4 એટીપી બન્યા હતા એટલે કુલ નફો આપણને 2 એટીપી નો મળે છે, રાઈટ? અને આ ઉપરાંત શું જોયું આપણે તો કે એક NADH2 નો અણુ પણ બને છે. આપણે વાત કરી કે જે ઓક્સિડેટિવ માં ભાગ લે છે એટલે કે એક NADH2 નો અણુ બને છે અને એ 2 વખત જોવા મળશે, બરાબર છે? એટલે ગુણ્યા 2 કરીશું એટલે 2 NADH2 મળશે.
એક NaH2 3 ATP તો 2 બરાબર કુલ 6 ATP, 6 અને 2 8 ATP જે છે આપણને ગ્લાયકોલિસિસમાં પ્રાપ્ત થાય છે. ઓકે, TCA માં વાત કરવામાં આવે તો જ્યારે આલ્ફા કીટોગ્લુટારિક એસિડમાંથી સલ્ફ્યુરિક એસિડ બને છે ત્યારે એક GDP નો અણુ બને છે. GDP નો અણુ જે છે GTP માં ફેરવાય છે. આ ચક્ર 2 વાર ચાલે છે એટલે આપણને 2 ATP ના અણુ મળશે. આમ TCA દરમિયાન આપણને 2 મળે છે અને TCA દરમિયાન આપણને 4 NADH2 અને 1 FADH2 મળે છે કે જે ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ જે છે ETS માં ભાગ લે છે. ત્યાંની ગણતરી કરવાની છે. 4 મળતા હોય બરાબર છે તો કે 4 × 3 કરીએ, 4 × 3 કરીએ તો 12 મળશે. 1 × 2 કરીશું તો આપણને 2 મળશે. 12 ને 2 14 થશે અને ચક્ર 2 વાર ચાલે છે એટલે 14 28 ATP મળશે એટલે કે 28 2 અને 8 સરળો કરવામાં આવે તો કુલ શ્વસનના અંતે આપણને કુલ 38 ATP પ્રાપ્ત થાય છે. આમ શ્વસન જે છે તબક્કાવાર ચાલતી પ્રક્રિયા છે. પહેલો તબક્કો જે હતો એ ગ્લાયકોલિસિસ, બીજું છે TCA ચક્ર અને ETS અને છેલ્લે જે છે આપણે TCA માં 3 CO2 પણ પ્રાપ્ત થઈ ગયા હતા. બરાબર છે. ખાલી આ બાકી રહી ગયું હતું આપણે NADH2 એમાંથી ઊર્જા મેળવવાની બાકી હતી એટલે છેલ્લો તબક્કો જે છે ETS માં પ્રવેશ કરે છે. આમ 3 તબક્કામાં શ્વસનની ક્રિયા પૂર્ણ થાય છે અને આપણને કુલ 3 CO2 અને 38 ATP ના અણુઓ પ્રાપ્ત થાય છે. ઉભય ગુણધર્મની પરિપથ. હવે ઉભય એટલે શું કહી શકાય કે બંને તરફ થતો રહેલો બળ. આ પરિપથ જે પણ ચાલે છે એ બંને તરફ જોવા મળશે. આપણને ખબર છે કે મહત્વના જૈવિક અણુઓની વાત કરવામાં આવે ચરબી છે, કાર્બોદિત છે, પ્રોટીન છે. રાઈટ, આપણે શ્વસનની ક્રિયા જોઈ ગયા કે એમાં કાર્બોદિત જે છે સૌપ્રથમ ગ્લુકોઝમાં ફેરવાય છે અને એનું ક્રમશઃ ઓક્સિડેશન થઈને અંતે આપણને ઊર્જા પ્રાપ્ત થાય છે. રાઈટ, આ તો વાત થઈ કાર્બોદિતની. બાકીના જે ખોરાકમાં લીધેલા અન્ય ઘટકોની વાત કરવામાં આવે તો ચરબી અને પ્રોટીન છે એમનું શું, એમનામાંથી ઊર્જા કઈ રીતે પ્રાપ્ત થાય છે. બરાબર છે. એની માટે જે પદ દર્શાવવામાં આવે છે એને આપણે કહીશું ઉભયધર્મી પરિપથ. આ શું હોય છે કે 3 ઘટકો જે છે કાર્બોદિત, પ્રોટીન અને ચરબી જે છે જેમાંથી કાર્બોદિત જે છે એ શ્વસનના પ્રથમ તબક્કામાં પ્રવેશે છે. બાકીના 2 ઘટકો જે છે ચરબી છે અને પ્રોટીન જે છે એ શ્વસનના પ્રથમ તબક્કામાં ભાગ લેતા નથી એટલે કે ગ્લાયકોલિસિસની પ્રક્રિયામાં ભાગ લેતા નથી. કાર્બોદિતની વાત કરવામાં આવે તો કાર્બોદિત જે છે ગ્લાયકોલિસિસમાં પ્રવેશતા પહેલા તે ગ્લુકોઝમાં ફેરવાય છે. રાઈટ, ગ્લુકોઝમાં ફેરવાય છે અને આપણને ખબર છે ગ્લુકોઝ 6 ફોસ્ફેટ બને છે, ત્યારબાદ ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ બને છે, ફ્રુક્ટોઝ 1,6 બાયોફોસ્ફેટ બને છે અને 2 શર્કરા બને છે ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ, PGL ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ. ઓકે, આ ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડમાંથી પાયરુવેટ એસિડ બને છે. આટલી પ્રક્રિયા જે છે કે જેને આપણે ગ્લાયકોલિસિસ તરીકે ઓળખાવીએ છીએ. રાઈટ, હવે સુધી જે પણ પ્રક્રિયા છે જેને આપણે ગ્લાયકોલિસિસ તરીકે ઓળખાવ્યું. બરાબર છે. હવે પાયરુવેટ એસિડ જે છે આ તમામ પ્રક્રિયા જે છે કોષ રસમાં થઈ. આ પાયરુવેટ એસિડ જે છે હવે કણાભ સૂત્રના આધારકમાં જશે, તે એસિડાઇલ કોએન્ઝાઇમ્સમાં ફેરવાશે. રાઈટ, અને ક્રેબ્સ ચક્રમાં ભાગ લેશે. આ દરમિયાન CO2 મુક્ત થાય છે અને પાણીનો અણુ જે છે એ મુક્ત થાય છે એટલે કે અહીં કહી શકાય કે ગ્લુકોઝનું સંપૂર્ણ વિઘટન થયું. આપણે વાત કરીએ એ પ્રમાણે કે કાર્બોદિત છે એ જ માત્ર શ્વસનના પ્રથમ તબક્કામાં ભાગ લે છે. તો બાકીનાનું શું, તો કે બાકીના જે અન્ય ઘટકો જે છે ચરબી અને પ્રોટીન જે છે એ પ્રથમ તબક્કામાં ભાગ નથી લેતા પરંતુ અન્ય સ્વરૂપે તેઓ પોતાની ભાગીદારી દર્શાવે છે. જોઈ લઈએ આપણે. ચરબી જે છે તેનું વિઘટન થાય છે અને ફેટી એસિડ અને ગ્લિસરોલમાં ફેરવાય છે. રાઈટ, આ ફેટી એસિડનો જે અણુ જે છે બરાબર છે એ ક્રમશઃ અલગ અલગ તબક્કામાંથી પસાર થઈને એસિટાઇલ કોએન્ઝાઇમ એમાં ફેરવાય છે. ફરી કહીશું કે ફેટી એસિડનો જે અણુ છે એ ક્રમશઃ અલગ અલગ તબક્કામાંથી પસાર થઈને અંતે એસિટાઇલ કોએન્ઝાઇમ એમાં પ્રવેશ મતલબ એમાં ફેરવાય છે. એ જ પ્રમાણે ગ્લિસરોલ જે છે એ ડાયહાઇડ્રોક્સી એસિટોનમાં ફેરવાય છે. આ ડાયહાઇડ્રોક્સી એસિટોન બીજું કાંઈ જ નથી પણ DHAP. આ ડાયહાઇડ્રોક્સી એસિટોન છે એની સાથે ફોસ્ફેટ જોડાશે અને એ ડાયહાઇડ્રોક્સી એસિટો ફોસ્ફેટ બનાવે છે જે પ્રકારની ટ્રાયો શર્કરા છે. બરાબર,
એટલે ચરબી જે છે એ શું કરે છે, પહેલા ફેટી એસિડ અને ગ્લિસરોલમાં ફેરવાય છે. ફેટી એસિડ જે ઘટક છે એ એસિટાઇલ કોએન્ઝાઇમમાં ફેરવાય છે અને ગ્લિસરોલ જે ઘટક જે છે એ ડાયહાઇડ્રોક્સી એસિડોફોસ્ફેટમાં ફેરવાય છે. રાઈટ. બીજી વાત કરવામાં આવે પ્રોટીન્સની વાત કરવામાં આવે તો પ્રોટીન જે છે એ પ્રોટીએસ ઉત્સેચક જે છે, બરાબર છે, શું કરશે, પ્રોટીન જે છે પ્રોટીએસ ઉત્સેચકની મદદથી એમિનો એસિડમાં ફેરવાય છે. આપણને ખબર છે કે બંધારણીય એકમ જોઈએ પ્રોટીનનો તો એમિનો એસિડ છે, એટલે કે એમિનો એસિડમાં ફેરવાય છે. એમિનો એસિડ ક્રમશઃ શું કરે છે, કયા પ્રકારની પ્રક્રિયા છે, ઓકે, કયા પ્રકારની પ્રક્રિયા છે અને સંરચનાને અને કયા પ્રકારના સંરચનાને આધારે એમિનો એસિડની સંરચના કયા પ્રકારની પ્રક્રિયા છે તેને આધારે કાં તો પાયરુવેટ એસિડમાં કાં તો એસિટાઇલ કોએન્ઝાઇમમાં પ્રવેશે છે. ખ્યાલ આવ્યો? એટલે શું કરી શકાય, પ્રોટીન જે છે પ્રોટીયસ ઉત્સેચકની મદદથી વિઘટન પામે છે એમિનો એસિડમાં. હવે કયા પ્રકારના એમિનો એસિડની સંરચના છે અને કયા પ્રકારની પ્રક્રિયામાં ભાગ લેવાનો છે તેને આધારે કાં તો પાયરુવેટ એસિડ અથવા તો એસિટાઇલ કોએન્ઝાઇમ છે એમાં એક એમિનો એસિડ ફેરવાઈ જશે. ટૂંકમાં અહીંયા જોયું કે આપણે આ એક જ માર્ગ છે, રાઈટ, પરંતુ આવું નથી. કોઈ કારણસર કોઈ પ્રક્રિયામાં એટલે કે શ્વસનની વાત કરવામાં આવે આના પર તારણ કાઢી શકાય. શ્વસન એક એવી પ્રક્રિયા છે કે જેની અંદર જૈવિક અણુઓ જે છે તૂટે છે. ઇટ મીન્સ કહી શકાય કે શ્વસનની ક્રિયા કેવી કહી શકાય, અપચય પ્રક્રિયા. એટલે અહીંયાથી સાબિત થયું આપણને શ્વસનની ક્રિયા જે છે એ કેવી છે, અપચયની ક્રિયા છે જેની અંદર જૈવિક અણુઓ તૂટે છે. જોયું આપણે કાર્બોદિત ગ્લુકોઝમાં તૂટે છે, છેલ્લે પાયરુવેટ એસિડમાં ફેરવાય છે. આ ચરબી જે છે ફેટી એસિડ અને ગ્લિસરોલમાં તૂટી જાય છે. પ્રોટીન જે છે એમિનો એસિડમાં એટલે શું કહેવાય, અપચયની પ્રક્રિયા કહેવાશે, એટલે કે અપચય પરિપથ પણ ઓળખવામાં આવશે. રાઈટ. હવે શું થાય, ધારો કે ફરીથી એસિટાઇલ કોએન્ઝાઇમ જે છે એ રિવર્સ પ્રક્રિયા પણ કરશે અને તે ફેટી એસિડના નિર્માણમાં પણ ભાગ લે છે. બરાબર. જ્યારે જરૂર પડશે ત્યારે એસિટાઇલ કોએન્ઝાઇમ જે છે ફેટી એસિડના નિર્માણમાં પણ ભાગ લે છે. એ જ પ્રમાણે એ જે છે એ એમિનો એસિડના નિર્માણમાં પણ ભાગ લે છે. આમ બંને તરફ શું દર્શાવે છે, પોતાનો ગુણધર્મ દર્શાવે છે કે બંને પરિપથમાં ભાગ લે છે. પરિણામે આપણે ઉભયધર્મી પરિપથ તરીકે ઓળખાવીશું. ફરી એકવાર 3 ઘટકો છે, બરાબર છે. આ ત્રણેય ઘટકોનું સંપૂર્ણ ઓક્સિડેશન થવું જોઈએ અને અંતે એમાંથી આપણને ઊર્જા પ્રાપ્ત થવી જોઈએ, એ આપણું ધ્યેય છે. ચરબી અને પ્રોટીન જે છે એ શ્વસનના પ્રથમ તબક્કામાં સીધા ભાગ લઈ શકતા નથી, પરંતુ કાર્બોદિત છે સૌપ્રથમ ગ્લુકોઝમાં ફેરવાઈને શ્વસનના પ્રથમ તબક્કામાં ભાગ લે છે, બરાબર છે, જે ક્રમશઃ અંતે પાયરુવેટ એસિડમાં રૂપાંતરણ પામે છે. આ પાયરુવેટ એસિડ જે છે કણાભ સૂત્રના આધારકમાં પ્રવેશે છે અને એસિટાઇલ કોએન્ઝાઇમમાં ફેરવાય છે. આ એસિટાઇલ કોએન્ઝાઇમ જે છે એ ટીસીએ ચક્રમાં પસાર થાય છે. અંતે આપણને પાણી અને CO2 નો અણુ પ્રાપ્ત થાય છે. ત્યારે ચરબી અને પ્રોટીનની વાત કરવામાં આવે તો તેઓ શું કરે છે, ફેટી એસિડ ચરબીનો અણુ જે છે ફેટી એસિડ અને ગ્લિસરોલમાં વિઘટન પામે છે. આ ફેટી એસિડનો અણુ જે છે વિવિધ તબક્કામાંથી પસાર થઈને એસિટાઇલ કોએન્ઝાઇમ બનાવે છે, રાઈટ. એવું જ સામે એસિટાઇલ કોએન્ઝાઇમ છે એમાંથી ફેટી એસિડ બનવાની ક્ષમતા રહેલી છે. તે બંને પ્રકારનો પરિપથ દર્શાવે છે, રાઈટ. અને અહીંયા જોઈએ તો ગ્લિસરોલ જે છે એ બીજું કાંઈ નહીં પણ ડાયહાઇડ્રોક્સી એસિટોન છે કે જેને જોડે ફોસ્ફેટ જોડાશે તો ડાયહાઇડ્રોક્સી એસિટોફોસ્ફેટ બનશે કે જે એક પ્રકારની ટ્રાયોશર્કરા છે જે શું કરે છે, PGL ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડમાં રૂપાંતરિત પામે છે અને અંતે ગ્લાયકોલિસિસ પ્રક્રિયાના અંતે એ ટીસીએ ચક્રમાં પ્રવેશે છે. પ્રોટીનની વાત કરવામાં આવે તો પ્રોટીન જે છે પ્રોટીયસ ઉત્સેચકની મદદથી વિખંડન પામે છે, તૂટે છે અને શું પામે છે, તે કયા પ્રકારની પ્રક્રિયા છે અને કયા પ્રકારના એમિનો એસિડ ભાગ લે છે, સંરચના કઈ છે એના આધારે તેઓ કાં તો પાયરુવેટ એસિડ અથવા તો એસિટાઇલ કોએન્ઝાઇમ સાથે જોડાઈને પ્રક્રિયામાં ભાગ લે છે અને અંતે તેમનું શું થશે, ઓક્સિડેશન થશે અને ઊર્જા પ્રાપ્ત થશે. આને કારણે કહી શકાય કે ઉભય ગુણધર્મી પરિપથ ધરાવે છે. હવે નવું ટોપિક જોઈશું આપણે, શ્વસનાંગ. ઓકે, આપણને ખબર છે કે શ્વસનની ક્રિયાને અંતે O2 વપરાય છે, CO2 મુક્ત થાય છે. શ્વસનની ક્રિયાને અંતે O2 વપરાય છે, CO2 મુક્ત થાય છે. હવે શ્વસનાંગ છે શું, એને કહી શકાય શ્વસન દરમિયાન, ધ્યાન સાંભળો,
શ્વસન દરમિયાન મુક્ત થતા શ્વસન દરમિયાન મુક્ત થતો CO2 અને વપરાયેલ અને ઉપયોગમાં લેવાયેલ O2 ના ગુણોત્તરને મુક્ત થતા CO2 નું અને ઉપયોગમાં લેવાયેલ O2 ના ગુણોત્તરને શ્વસનાંક તરીકે ઓળખવામાં આવે છે. આપણે સૂત્ર બનાવવું હોય તો શ્વસનાંક ઇક્વલ ટુ આપણે લઈશું રેસ્પિરેટરી પોઈન્ટ્સ, બરાબર. એટલે આરક્યુ કહીશું આપણે અહીંયા આગળ. આરક્યુ બરાબર ઉત્પન્ન થયેલું CO2 નું કદ જે ઉપર રહેશે એટલે કે અંશમાં આવશે, જ્યારે વપરાયેલ O2 નું કદ જે છે એ છેદમાં આવશે. તમને વ્યાખ્યા પૂછાય અને ખાલી સૂત્ર પૂછાય, નાનો પ્રશ્ન આવી શકે છે અને વ્યાખ્યા આપો અને અથવા કહી શકે કાર્બોદિતનો ફળાંક કેટલો છે, પ્રોટીનનો કેટલો છે, ચરબીનો કેટલો છે. જોઈ લઈએ આપણે. કાર્બોદિતની વાત કરવામાં આવે તો સમીકરણ જોયું આપણે C6H12O6 6CO2 6C આ જે છે આપણે ખાલી CO2 અને O2 ને ધ્યાનમાં લેવાનું છે. આપણને 6 CO2 પ્રાપ્ત થાય છે એટલે આપણે 6 CO2 ઉપર લખ્યા અને 6 O2 વપરાય છે કે જેને આપણે નીચે લખ્યા. આવી રીતે ઉડાવીશું તો આપણને 1 જેટલું મળશે, રાઈટ. એટલે કાર્બોદિત માટે શ્વસનાંકનું મૂલ્ય કેટલું છે? 1 છે. તમને MCQમાં પૂછે, તમને આવડવું જોઈએ. ચરબીની વાત કરવામાં આવે તો એ સમીકરણ છે 2C51H91O6. આની અંદર 145 O2 વપરાય છે અને સામા પક્ષે આપણને 102 CO2 ઉત્પન્ન થાય છે. તો જોઈએ તો RQ બરાબર 102 CO2 અંશમાં રહેશે, 145 O2 જે છે એ છેદમાં રહેશે. ગણતરી કરવામાં આવે તો આપણને 0.7 જેટલું મળશે, એટલે કે 1 કરતા કેવું છે 1 લેસ ધેન આ કેવા છે તો કે લેસ ધેન 1 છે. આનું શ્વસનાંકનું મૂલ્ય કેવું છે? લેસ ધેન 1 છે, બરાબર. એટલે કે ચરબી માટેનું મૂલ્ય 0.7 મળે છે, એટલે કે 1 કરતા ઓછું છે. પ્રોટીનની વાત કરવામાં આવે સૂત્ર છે એની અંદર એક જ O2 વપરાય છે, સામા પક્ષે આપણને 4 CO2 પ્રાપ્ત થાય છે. સૂત્રમાં મૂકીશું તો કે 4 CO2 છેદમાં 1 O2 ઇઝ ઇક્વલ ટુ 4 કે જે આપણને 1 ગ્રેટર ધેન મળે છે. ખ્યાલ આવ્યો? એટલે કે 1 કરતા શું મળશે? ગ્રેટર ધેન 1 મળશે આપણને અહીંયા. 4 કેવા છે? 1 કરતા વધારે છે. ઓકે. તમને પૂછાય તમારે આમાંથી કોઈ પણ એક છે આ તમારે સમીકરણ જે છે યાદ રાખવા પડશે. ઓકે. ફરી જોઈએ કે શ્વસનાંક કોને કહેવાય? શ્વસન દરમિયાન મુક્ત થતા CO2 અને ઉપયોગમાં લેવાયેલા O2 ના ગુણોત્તરને શ્વસનાંક તરીકે ઓળખવામાં આવે છે, બરાબર છે. અને પછી શું લખવાનું છે? વ્યાખ્યા લખી શકાય શ્વસનાંક ઇક્વલ ટુ ઉપયોગમાં લેવાયેલા CO2 નું કદ કે જે અંશમાં લખાશે છેદમાં વપરાયેલ O2 નું કદ જે છે એ છેદમાં લખાશે. દરેકના અલગ અલગ જે છે શ્વસનાંકના મૂલ્ય આપેલા છે. અહીંયા આપણું ચેપ્ટર 14 જે છે પૂર્ણ થાય છે. હવે તમારે ચેપ્ટરમાંથી ઘણી બધી થિયરી જે છે મોસ્ટ આઈએમપી છે. એક તો ગ્લાયકોલિસિસ શું કહેવાય, આત્મની ક્રિયા શું છે, રાઈટ. ત્યારબાદ આવશે TCA ચક્ર, જારક શ્વસન કોને કહેવાય છે, ETS એટલે કે ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ, કેમિઓસ્મોટિક સિદ્ધાંત છે, જારક અને અજારકનો તફાવત છે, પછી ઉભય ગુણધર્મી પરિપથ પૂછાઈ શકે છે. પછી આપણે આગળ વાત કરીએ એ પ્રમાણે શું કહેવાય, હા, શ્વસનાંકનું મૂલ્ય છે. આ તમામ પ્રશ્નો જે છે તમને એમાંથી મોસ્ટ આઈએમપી ચેપ્ટર છે, તમારે એનો વધારે અભ્યાસ કરવો પડશે અને એના વિશે માહિતી લેવાની છે. એકદમ ઇઝી ચેપ્ટર છે, સમજશો વધારે આવડશે. થેન્ક યુ.